સમાચારમાં આગળ વાત કરીશું અમરેલીથી। અમરેલીના રાજુલાની નામાંકિત ખાનગી સ્પર્શ હોસ્પિટલ તેના ઉદ્ઘાટન પ્રસંગે ફરી વિવાદમાં આવી છે। જાફરાબાદ રોડ પર ગેરરીતે પાર્ક કરાયેલ મોગીડાટ ફોર વ્હીલર કારોના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા હતા। જે આ ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસના પીએસઆઈ તથા ટીમ સ્થળ પર પહોંચી ટ્રાફિક જામ દૂર કર્યો હતો અને રોડ પર આડેધડ પાર્ક કરેલ બે ફોર વ્હીલર કારને લોક કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જો હોસ્પિટલના ઉદ્ઘાટન વખતે ટ્રાફિક નિયમોની અવગણના થવાને લઈને લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો। જે સ્પર્શ હોસ્પિટલમાં ઉદ્ઘાટનને લઈને ટ્રાફિક હાહાકાર મચી ગયો હતો। જે રોડ પર ફોર વ્હીલર આડેધડ પાર્કિંગ કરવામાં આવી હતી। જે રાજુલા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી હતી અને બે કારને લોક કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે ઉદ્ઘાટનમાં ટ્રાફિક નિયમનો ભંગ થયો હતો, જે લઈને લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો હતો। જે વાહન ચાલકો પણ પરેશાન થઈ ચૂક્યા હતા। આ ઘટનાની જાણ થતાં પીએસઆઈ દોડી આવ્યા હતા। રાજુલાની નામાંકિત ખાનગી સ્પર્શ હોસ્પિટલમાં તેના ઉદ્ઘાટન વચ્ચે ફરી વિવાદમાં આવ્યો હતો। જે જાફરા રોડ બાદ રીતે પાર્ક કરાયેલ મોગીડાટ ફોર વ્હીલર કારનો કારણે ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા હતા। જે આ ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસના પીએસઆઈ તથા ટીમ સ્થળ પર પહોંચી ટ્રાફિક જામ સર્જાયો હતો, જે તેને દૂર કરવામાં આવ્યો હતો અને રોડ પર આડેધડ પાર્ક કરેલા બે ફોર વ્હીલર કારને લોક કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે હોસ્પિટલના ઉદ્ઘાટન વખતે ટ્રાફિક નિયમોની અવગણના થવાને કારણે લઈને લોકોમાં અસંતોષ જોવા મળ્યો હતો। જે સ્પર્શ હોસ્પિટલ ઉદ્ઘાટનમાં ટ્રાફિકને લઈને હાહાકાર મચી ગયો હતો। જે રોડ પર ફોર વ્હીલર આડેધડ પાર્કિંગ કરવામાં આવી હતી, જેને રાજુલા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને તાત્કાલિક ટ્રાફિકને દૂર કરવામાં આવ્યો હતો અને બે કારને પણ લોક કરવામાં આવી હતી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે ઉદ્ઘાટનમાં ટ્રાફિક નિયમોનો ભંગ થવાનો જોવા મળી રહ્યો હતો।